ગુડ મોર્નિંગ ગાઈઝ. ક્રિશી અને પરી બંને જણ ઉઠી ગયા. ઉઠીને ચા નાસ્તો કર્યો અને એ લોકો આજે વહેલા નહીં ધોઈ લીધું. નયા પછી મેં ક્રિશીને સૌથી પહેલાં તૈયાર કરીને ખુરશીમાં બેસાડી દીધો અને એક બાજુ હનુમાન ચાલીસા વગાડીને એને રિમોટ હાથમાં આપી દીધું. ત્યાર પછી પરીએ પણ નાહી લીધું. પરીએ નાહીને સ્વેટર પણ આજે જાતે જ પહેરી લીધું અને પહેર્યા પછી મેં એને બે ચોટલા વાળવાના હતા એટલે પછી મેં એને કહ્યું કે તું અહીંયા બેસી જા, હું તને ચોટલા વાળી આપું. તો એના બે બાજુના માથાના ચોટલા વાળ્યા પછી મેં એ લોકોને કંઈક ખાવાનું આપ્યું અને પપૈયું સમારીને આપ્યું. તો એ લોકોએ નાસ્તો કર્યો. ત્યાં સુધી સ્કૂલે જવાનો સમય થઈ ગયો. તો સ્કૂલે જતા હતા તો અમે પાછા ઘરે આવ્યા, કારણ કે આ પરીની પાણીની બોટલ અમે ઘરે જ ભૂલી ગયા. પાછા અમે ઘરે બોટલ લેવા આવ્યા અને એને મને કહ્યું તું મને બોટલ બતાવી, પાછી ભૂલી ના જાઉં. મેં એને બોટલ બતાવી. ત્યાર પછી ક્રિશી અને પરી બંને જણ સીડીથી નીચે ઉતરી ગયા અને હું લિફ્ટમાંથી નીચે ઉતરી ગઈ. નીચે ઉતરીને મેં મારો રથ તૈયાર કર્યો. રથ તૈયાર કરીને અમે લોકો નીકળી ગયા પહેલાં પરીને સ્કૂલે મૂકવા માટે. તો પરીની સ્કૂલ આવી ગઈ એટલે અમે લોકોએ પરીને સૌથી પહેલાં સ્કૂલમાં મૂકી અને એને બાય કીધું અને પછી એ સ્કૂલમાં જતી રહી. મેં કહ્યું કે તું તારી વારી બતાવી, ખૂબ જ સરસ લાગે છે. તો હસતા હસતા એ ક્લાસમાં જતી રહી. ત્યાં સુધી ક્રિશીના સ્કૂલનો સમય થઈ ગયો. તો હું બીજી બાજુના ગેટ પાસે આવી અને ક્રિશીને મૂકવા આવી. તો ક્રિશી ખૂબ જ હસતો હતો અને મેં એને કહ્યું કે તે તારી જાતે ચાંદલો કર્યો છે પણ એ ચાંદલો ખૂબ જ મોટો કર્યો છે. તો કે કશો વાંધો નહીં. ત્યાર પછી હું ઘરે આવી ગઈ. ઘરે આવી અને થોડી વાર આરામ કર્યો. ત્યાં સુધી ક્રિશીને ફરી લેવા જવાનો સમય થયો. તો ક્રિશીને સ્કૂલમાંથી ઘરે લઈને આવી તો એક્ટિવાની પાછળ 2-3 કૂતરાના બચ્ચા અને કૂતરું અમારી પાછળ પડ્યું હતું. તો એ જોઈને ક્રિશી નીચે ઉતર્યો અને પછી એને ભગાડવા માંડ્યો. ઘરે આવીને ક્રિશીને મેં ચા નાસ્તો કરાયો અને મેં પણ ચા પીધી. ત્યાર પછી પરીને લેવા જવાનો સમય થયો તો અમે પાછા સ્કૂલમાં આવ્યા. તો સ્કૂલમાં આવ્યા તો થોડો સમય બાકી હતો. તો ક્રિશી કે મમ્મી હું માટીમાં રમું? તો મેં કહ્યું કે હા તું માટીમાં રમ. અને ઘરેથી બોલ લઈને આવ્યો હતો. તો એ ઘરેથી લાવેલો બોલ માટીમાં ખાડો પાડીને દબાવતો અને સંતાડતો હતો. ત્યાર પછી પરીને લઈને અમે ઘરે આવ્યા. રસ્તામાં ભાજી સસ્તી મળતી હતી તો અમે લોકો ભાજી લઈને ઘરે આવ્યા. તો હું સાફ કરતી હતી તો પરી કે મમ્મી લાઈ હું ભાજી સમારી નાખું. તે વહી ભાજી સમારવા લાગી અને ક્રિશી કંઈક ગડબડ કરતો હતો અને એનો ભાઈબંધ જયું પણ આજે આવી ગયો હતો. આમ થતાં સાંજ પડી તો પરી કે હું નીચે રમવા જાઉં છું. તો એ બધી છોકરીઓ સાથે બાગમાં ખોખો રમતી હતી અને ક્રિશી ટીવી જોતો હતો. પછી એ લોકો રમતા હતા એટલે હું અહીંયા બારીએથી બેઠી ધ્યાન આપતી હતી, કારણ કે એનો ઝઘડવાનો અવાજ છેક ઉપર આવતો હતો. પછી એ રમતી હતી ત્યાં સુધી હું ત્યાં જ બેસી રહી અને ક્રિશી શોધતો હતો, કારણ કે ક્રિશીને ખબર ન હતી કે હું બારી આગળ બેઠી છું. પછી એ મને શોધીને પાછો આવ્યો. પછી હું બીજી બાજુની બારીએથી જોવા માંડી કે પરી ક્યાંય દેખાતી ન હતી. મેં જોયું તો પરી લપસણીમાં રમતી હતી. એ નીચે રમતી હતી. ત્યાર પછી મેં ક્રિશીને લઈને નીચે લઈ ગઈ અને પછી એ લોકોને થોડી ભૂખ લાગી તો મેં ઘરે આજે દાળ ભાત શાક બનાવ્યા હતા. તે લોકોને જમવાનું આપ્યું અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો મિત્રો.